દુષ્કર્મના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે પોલીસે આ આરોપી પર ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી વાગી છે। રામ યાદવ નામનો આ આરોપી કે જેને ડાબા પગમાં ગોળી વાગી, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પીઆઈ એલપી દેસાઈએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું। મહિલા પીઆઈના ફાયરિંગમાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે મહિલા પીઆઈને પગમાં સામાન્ય ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્ત નરાધમે બે હાથ જોડીને માફી માંગતા કહ્યું કે હું મારી ભૂલ થઈ ગઈ છે, માફી માંગુ છું। ઘટના બાદ ઇજાગ્રસ્ત આરોપીની શાન ઠેકાણે આવી। રેપ 4 વર્ષની બાળકી ઉપર રેપના ગુનાનો આરોપી તો જે રેપ કઈ જગ્યાએ થયો છે ગુનાનો એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા જતા હતા। ત્યાં પંચનામું કરતા હતા। પંચનામા દરમિયાન અમારી પોલીસ કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન પોલીસને ધક્કો મારવાનો અમને મારી અને ભાગી જવાનો પ્રયત્ન કરેલ હતો। ત્યારબાદ અમે ફાયરિંગ કરેલ હતું। ચેલેન્જિંગ હતું જ્યારે આ પ્રકારની તપાસ ચાલતી હોય, જ્યારે ભાગવાનો પ્રયાસ કરતા હોય તો સરાહનીય કામગીરી કરી હતી, કઈ રીતે જુઓ છો ને સ્ટેટ ઓફ માઇન્ડ શું હતું ત્યારે? ખરેખર એ વખતે પ્રેશર તો ઓલરેડી અમારે તપાસનું આટલા દિવસથી ચાલતું જ હતું, કારણ કે અમારા માટે આરોપીનું પકડવું એ હેક્ટિક થઈ ગયેલું હતું એક પ્રકારનું। આમાં આખા જિલ્લાની તમામ બ્રાન્ચો, તમામ અધિકારી આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આરોપી પકડાયા પછી આ જગ્યાનું પંચનામા દરમિયાન એ તપાસ દરમિયાન ભાગ્યો। એક આરોપી ભાગી જાય, ભાગવાનો પ્રયત્ન કરે, કારણ કે એના લેવલે ભાગવાનો પૂરતો પ્રયત્ન કરેલો હતો। તો મેડમ, આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન કેટલા આપણા સ્ટાફના લોકો ત્યાં આરોપીને લઈ ગયા હતા? કેટલા લોકોએ આરોપીને પકડ્યો હતો? અને આખી ઘટના કઈ રીતના થઈ? તમારા ગોળી મારવાની જ્યારે તમે મગજમાં આવ્યું એ પહેલા શું થયું હતું? થોડું રિકન્સ્ટ્રક્શન દરમિયાન પહેલાં કેવું હતું, જે બનાવ જ્યાંથી છોકરીને ઉપાડી હતી એ જગ્યાએ જવાનું હતું, એટલે એ દરમિયાન પોલીસના માણસોનો ફોર્સ વધારે હતો। પણ પરંતુ ત્યાર પછી અમે જે બનાવ, જે રેપની જે જગ્યાઓ હતી ત્યાં કરવા માટે હતું, તો આજુબાજુ સ્થાનિક એરિયા હતો, તો એ ટોળા આરોપીને બીજું કોઈ તકલીફ પેલું કરે નહીં એ બાબતે અલગ અલગ ફોર્સ, અલગ અલગ ટીમ ડિવાઈડ કરેલી હતી, કે જેથી કરીને પબ્લિકના માણસો બીજો કોઈ હુમલો આરોપી ઉપર કંઈ કરી ના શકે એ બાબતે તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। એનું પહેલું રિએક્શન શું હતું આરોપીનું? કઈ રીતે ભાગવાનો પ્રયત્ન કર્યો તમે? ભાગવાનો પ્રયત્ન, એને ધક્કો માર્યો, ધક્કો મારી અને ભાગવાનો જ પ્રયત્ન કર્યો, સીધું રિએક્શન। ભાગી ગયો તો થોડોક આગળ વધ્યો તો આગળ વધ્યો એક્ઝેક્ટ ઈ ગયો હશે, ટોટલી આખું તો હશે 25-30 ફૂટ ઉપરનું હશે। પછી તમે ફાયરિંગ કરેલું, 3 રાઉન્ડ ફાયર કરેલા। 3 માંથી 2 મિસ થયા? હા, 2 મિસ થયેલા છે એવું જાણવા મળ્યું। મેડમ, આ આરોપી પોલીસની ચંગુલમાંથી ભાગવાની પ્રયત્ન કર્યો, નિષ્ફળ પ્રયાસ કર્યો। આપે કેટલો પીછો કરીને 3 ફાયરિંગ કર્યા હતા અને એ વખતની જે ઘટના છે તે કેટલી ટફ હતી પોલીસ માટે? એ દરમિયાનનું ટફ તો ખરી જ, પણ આશરે 30 ફૂટ જેવું અંતર હશે મારા આરોપી વચ્ચે જે ભાગવાનો પ્રયત્ન થયો, છેલ્લે ત્યાં ગોળી વાગી ત્યાં સુધીનું અંતર। પોલીસમાં ફાયરિંગ ઘટના ફાયરિંગ ઓછું કરતી હોય છે, પણ આરોપી આટલા દુષ્કર્મનો આરોપી હતો કે આટલી નાની બાળકી ઉપર રેપ હતો, એના કારણે જ ફાયરિંગની આવશ્યકતા સર્જાઈ મારા પોતાના એટલા માટે। જે કહી શકાય કે આરોપીએ સ્ટાફને ધક્કો માર્યો અને ભાગવા ગયો, તમે કીધું કે 25-30 ફૂટ આગળ જશે, તમારા માઇન્ડમાં એવું તો અચાનક વિધિન સેકન્ડમાં શું આવ્યું હતું કે વિધિન સેકન્ડમાં મેં પેલી વોર્નિંગ આપી કે ઊભો થઈ જા, ઊભો રહે, એ ઊભો ના રહ્યો, પછી મેં ફાયરિંગ કર્યું છે। પાછળ ગયા હતા સ્ટાફ વાળા પકડવા? હા, સાઈડમાંથી જે બે બાજુના હતા એ બંને તરફે પકડવા માટે ગયેલા છે। મેડમ, ગુજરાતમાં આવી રિકન્સ્ટ્રક્શન અથવા તો તપાસની ઘટનામાં 7 એવા આરોપીઓ છે જે પોલીસ ચંગુલમાંથી ભાગવાની કોશિશ કરી હોય અને ફાયરિંગ હોય। ખાસ ગાંધીનગરમાં 2 ઘટના આવી બની છે। શું આવી રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન હજુ પોલીસે ચોકસાઈ રાખવાની જરૂર કરવી, અથવા તો આરોપીઓ ભાગી જાય છે, ભાગવાનો પ્રયત્ન કરે છે, આ કેટલું યોગ્ય પોલીસની દ્રષ્ટિએ? એ બાબતે તકેદારી બંદોબસ્ત તો રાખેલું જ હોય છે, પણ આરોપી ઉપર ડિપેન્ડ, આરોપીના માઇન્ડસેટમાં હવે શું ચાલતું હોય
આરોપી કઈ રીતે ભાગવાનું, કારણ કે એને ખ્યાલ આવ્યો છે કે આટલા દુષ્કર્મ નાની બાળકી ઉપર કરેલું છે. એના આધારે એના માઇન્ડમાં વિચારો કે ભાઈ હવે મને કોઈ મોટી સજા થવાની શક્યતાઓ રહેલી છે, એના આધાર ઉપર. મેડમ, આ આરોપીની જે વાત કરવામાં આવે તો ઘણા દિવસો પછી અથવા તો ઘણા કલાકો પણ કહી શકાય આપણે, ક્યાં છુપાયો હતો? આપણે જે ટીમ જે વર્ક કર્યું હતું આરોપીને શોધવા માટે, કેટલા દિવસ અને કેટલા દિવસે આરોપી પકડાયો, કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો? આરોપીને શોધવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન સિવાય LCB, SOG અને જિલ્લાના અમુક સર્વેલન્સ સ્ટાફની ટીમો પણ લાગેલી હતી. CCTV કેમેરા 300થી ઉપર કંઈ કેમેરા ચેક કરવામાં આવેલા છે. ટેકનિકલ રિસોર્સથી બી જોવામાં આવ્યું છે, હ્યુમન રિસોર્સથી પણ વેરીફાઈ કરવામાં આવેલું છે. એના આધારે પછી આરોપીની ઓળખ થઈ છે. ક્યાં છુપાયો હતો આરોપી એકચ્યુઅલી એ મધર ડેરી છે, સેક્ટર 25 ક રોડ ઉપર આવેલી છે. એ પ્લાન્ટમાં ત્યાં એ લેબર વર્ક તરીકે ત્યાં વર્ક કરે છે અને એની ત્યાં રહેઠાણ પણ ત્યાં જ છે. ત્યાં જ હતો એ? હા સર. દુષ્કર્મ